કેમ છો દોસ્તો? ચાલો તો હવે આપણે આગળ જઈએ. ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ એની અંદર પાર્ટ 2 ની અંદર આગળ જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે એવું જોયું કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એની બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. હવે આપણે જોઈએ છે આ ઇલેક્ટ્રોન મુવમેન્ટ જે છે કઈ રીતે થાય છે. ઇલેક્ટ્રોન સંચાલન એટલે કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એનો ફેરફાર ક્યાં થાય, ઇલેક્ટ્રોન ક્યાં આકર્ષાય, ક્યાં દાન થાય, એ બધી વાતો છે. બહુ જ અગત્યની છે. મોસ્ટ ઓર્ગેનિક ચેપ્ટર, ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમનું હૃદય કહીએ તો એ ચાલે આ ચેપ્ટર. કારણ કે આની આ બધી જ વસ્તુની છે ને 12મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક જરૂર પડતી જ હોય છે. બરાબર છે. આખી થિયરી એ બેઠે બેઠી નહીં આવે, પણ આના વગર ચાલશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આ થિયરી બધી બેઝિક વસ્તુ છે એટલે આની બહુ જરૂર પડવાની છે. આખી થિયરી લખી નાખો એવું નહીં પૂછે, પણ આ કોન્સેપ્ટ આનો તમને સમજાઈ ગયેલો હોવો જોઈએ. ખબર પડી ને તમને? એટલે આખી રિએક્શન આખી યાદ જ રહી જાય. આખું બેઠે બેઠું આ બધા જ મુદ્દાના લખી નાખવા બેઠા ટુ બેઠા એવું જરૂરી નથી દોસ્તો. આનો કોન્સેપ્ટ સમજાવવો જોઈએ. એના માટે તમારે પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ તો હું કરાવીશ જ અહીંયા, પણ એ એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ તમારે કરવાની. કારણ કે અહીંયા પણ હું પ્રેક્ટિસ કરાવીશ, ખાલી વ્યાખ્યાને ઉદાહરણ નહીં લઉં, પ્રેક્ટિસ કરાવીશ 100% તમને. અને એ પ્રેક્ટિસ કરવાની છે. એના એ ઉદાહરણ નહીં હોય તો પ્રેક્ટિસ કરજો અને પછી આગળ વધજો. બરાબર ને? એટલે કોન્સેપ્ટ આ બધી રિએક્શન એવી છે કે આના કોન્સેપ્ટ તમારે સમજવાના. આખી બેઠે બેઠી રિએક્શન આખી યાદ રહી જાય એવું નહીં વિચારવાનું. હા, એ શું કહેવા માંગે છે, એમાં કેટલા અપવાદ આવતો હોય અથવા ફેરફાર આવતા હોય એ બધું જોઈ લેવાનું જરા. ચાલો, કેટલા જે છે 4 પ્રકાર જે છે આપણે ભણવાના છે ત્યાં. બરાબર છે. ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એ એટલી બધી બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ 3 જે છે એના પછીની બહુ જ અગત્યની છે. ઇલેક્ટ્રોમેરિક અસર એનું 12 બહુ, એટલે કે એની જે પ્રક્રિયા જે છે એની 12મા ધોરણમાં બહુ ઓછો યુઝ થશે. બરાબર છે. વધારેમાં વધારે આ 3 અસર વગર તો ચાલશે જ નહીં. પ્રેરક અસર, અતિસંયુગ્મન અસર એટલે કે હાઇપર કોન્જુગેશન અને સંસ્પદન અસર. બરાબર. આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, મુવમેન્ટ થાય છે. આ રિએક્શન ભણવાની છે આપણે. તો આપણે શુભ શરૂઆત કરીએ આપણે પ્રેરક અસરથી દોસ્તો. પ્રેરક અસરથી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, પ્રેરક અસર એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું? પ્રેરક અસર એટલે શું? ચાલો, વ્યાખ્યા લખી છે પણ સમજવા માટે લખી છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તમારે આખી વ્યાખ્યા ડીટો યાદ રાખવી જરૂરી નથી. આના બીજા શબ્દોમાં તમે વર્ણન કરો તો પણ ચાલે છે. ઓકે, ચાલો. તો એમના માટે જ્યારે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા 2 પરમાણુઓ સહસંયોજક બંધ બને છે ત્યારે બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ આકર્ષાયેલી રહે છે. એટલે વળી શું? ચાલો, એક આ તો આપેલું જ છે. ઉદાહરણથી સમજજો તો બહુ વધારે મજા આવશે. અને હું થોડુંક વધારે ડિટેલમાં ઉદાહરણને લખું તો તમને બહુ મજા આવશે. ચાલો, કઈ રીતે? ફોર એક્ઝામ્પલ કાર્બન, અહીંયા હાઇડ્રોજન છે, જોજો બરાબર. આ CH3 છે, આ CH2, C, H, H, એના પછી C, H અને H છે. અહીંયા શું આવશે? Cl આવશે. ખ્યાલ આવ્યો તમને? આ જે છે જોજો બરાબર ધ્યાન રાખજો. આ બંધારણને મેં ડિટેલમાં લખ્યું છું. હવે તમને ખબર જ છે કે અહીંયા સહસંયોજક બંધ છે. કયો બંધ છે? સહસંયોજક બંધ છે. હવે આ કાર્બન અને હેલોજન છે. વિદ્યુત ઋણતા કોની વધારે છે? કાર્બન કે હેલોજનની? બરાબર છે. પરફેક્ટલી તમને ખબર છે કે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે બંધનું આ સિગ્મા બંધ છે, તમને ખબર છે. એ ખાસ ધ્યાન રાખજો. આ અસર ખાસ સિગ્મા બંધમાં થાય. સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એક્ઝેક્ટ વચ્ચે નહીં હોય. આ ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ આકર્ષાયેલું હશે. અહીંયાથી હું આ કાઢી આ બાજુ તરફ હશે. એટલા માટે આ થોડોક, એટલે આપણે એને ફરી વાર એક વખત લખી દઈએ કે બરાબર છે કે એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન તરફ આકર્ષાયેલું હશે. તો એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ કે ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક 100% નહીં, થોડું ક્લોરીન તરફ હોય. એટલા માટે આ જે છે આંશિક રીતે, આંશિક એટલે થોડુંક ડેલ્ટા નેગેટિવ બને ને ડેલ્ટા શું બને? પોઝિટિવ. ફોર એક્ઝામ્પલ આ જે છે એ 10% જેટલો નેગેટિવ બન્યો, આ 10% જેટલો પોઝિટિવ બન્યો. ઋણ વીજભાર આવ્યો, 100% નથી આવ્યો, 100% વિભાજન નથી થયું. સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક આ બાજુ તરફ આકર્ષાયેલું રહે છે, જે વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે તે તરફ. તો આ ડેલ્ટા પોઝિટિવ બન્યું. તો એની અસર બાજુના કાર્બન પર પડી. બાજુના કાર્બનનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક આ બાજુ આવ્યું, એની અસર બાજુના કાર્બન પડી, એ આ બાજુ આવ્યું. એટલા માટે આ જે છે આ પરમાણુ આંશિક ઋણ વીજભારિત, ધન વીજભારિત બન્યું. તો આ ડેલ્ટાનું પોઝિટિવ એટલે ડબલ ડેલ્ટા પોઝિટિવ, એટલે આંશિકનો આંશિક, થોડોક ધન વીજભારિત બન્યું. આ 10% ધન વીજભારિત હતો તો આ 5% ધન વીજભારિત હશે. ખ્યાલ આવ્યો? અને એના કરતા પણ આ થોડો જે છે એ ધન વીજભારિત બને છે. ટ્રિપલ ડેલ્ટા પોઝિટિવ. ટ્રિપલ ડેલ્ટા પોઝિટિવ એટલે ઓછાનો ઓછો, એકદમ ઓછો જે છે એ ધન વીજભારિત બને છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આને જે છે આ સાઇનથી રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. જે બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ જતો હોય તે બાજુ.
જો અહીંયા તીવ્ર અસર છે એટલે 3 એરો આપણે રિપ્રેઝન્ટ કર્યા છે, બરાબર છે. અહીંયા થોડીક ઓછી અસર એટલે 2 એરોથી રિપ્રેઝન્ટ કરીએ છીએ અને અહીંયા આપણે 1 જ એરો રહેવા દઈએ, બરાબર છે. એટલે કે અહીંયા પ્રેરક અસર વધારે લાગે છે, અહીંયા ઓછી છે ને અહીંયા ઓછી છે. તો ઇલેક્ટ્રોન યુગ્મ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોના તરફ આકર્ષાય છે? વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાય છે. એટલે એની અસર જે છે બાજુના કાર્બન પર પડે, બીજા પર, અને એની અસર ત્રીજા કાર્બન પર પડે છે. આ જે અસર થઈ છે, ઉત્પન્ન થઈ છે, એને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે, પ્રેરક અસર કહેવામાં આવે છે. બાજુના પરમાણુ પર પણ થાય એને પ્રેરે છે ધન વીજભારિત બનવા માટે. ખ્યાલ આવ્યો? એટલે આ અસરને કઈ અસર કહીશું આપણે? પ્રેરક અસર કહીશું, બરાબર. તો હવે આ પ્રેરક અસર જે છે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આ બાજુ તરફ આવે છે, અહીંયા આવે છે, આમ એરોથી રિપ્રેઝન્ટ કરવા. એનો મિનિંગ શું થયો કે આ ઇલેક્ટ્રોન યુગ્મને આ બાજુ દાન કરે છે એટલે આ ડેલ્ટા કેવો બને છે? નેગેટિવ. આ ડેલ્ટા પોઝિટિવ. આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે દોસ્તો. આખો ટોપિક નહીં, આખી વ્યાખ્યા. જો હવે વ્યાખ્યા જોઈએ આપણે કે જ્યારે ભિન્ન વિદ્યુત ઋણતા વાળા 2 પરમાણુ, આ ભિન્ન વિદ્યુત ઋણતા વાળા 2 પરમાણુ કાર્બન અને હેલોજન છે, સહસંયોજક બંધ બને છે. એમની વચ્ચે કયો બંધ બને? સહસંયોજક બંધ બને. ત્યારે બંધમાંની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય, વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલી રહે. એટલે બંધમાંની ઇલેક્ટ્રોન ઘનતા એટલે વડે શું કે બંધની જે ઇલેક્ટ્રોન ઘનતા છે, બંધ જે છે, જોજો બરાબર, આ બંધ જે છે એની ઇલેક્ટ્રોન ઘનતા જે છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, ઇલેક્ટ્રોનનું પ્રમાણ એ કોના તરફ રહે છે? વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ રહે છે આકર્ષાયેલી. જેના કારણે બંધ ધ્રુવીય બન્યો, એક ડેલ્ટા નેગેટિવ બન્યો, એક ડેલ્ટા પોઝિટિવ બન્યો, બંધ ધ્રુવીય બન્યો. આ ધ્રુવીયતાની અસર તેના નજીકના પરમાણુ પર પડે છે, આ અસર નજીકના પરમાણુ પર પડતી જાય. આ અસરને કઈ અસર કહીશું આપણે? પ્રેરક અસર. ખ્યાલ આવ્યો? એટલે કોન્સેપ્ટ બેસ્ડ રીતે યાદ રાખવાનો દોસ્તો. વ્યાખ્યા આખી પરફેક્ટ યાદ રહે કે ન રહી, ટેન્શન લેવાનું નથી. પણ કોન્સેપ્ટ શું કહેવા માંગ્યા છે? ફરી એક વખત, જ્યારે 2 કાર્બનિક સંયોજન છે એની અંદર અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા 2 પરમાણુ જે છે જોડાયેલા સહસંયોજક બંધથી, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ વધારે તરફ, એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ વિદ્યુત ઋણ તરફ આકર્ષાય છે એટલે પરમાણુ ધ્રુવીય બને, ડેલ્ટા નેગેટિવ ને પોઝિટિવ. એની અસર નજીકના કાર્બન પર પરમાણુ પર થાય. આને શું કહેવાય? પ્રેરક અસર કહેવાય, બરાબર છે. એક ઉદાહરણથી આ ઉદાહરણ પણ લખવું હોય તો લખી નાખજો વિડીયો સ્ટોપ કરીને. ઓકે, ચાલો. હવે પ્રેરક અસરના પ્રકાર. પ્રેરક અસરના મુખ્ય 2 પ્રકાર છે, ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર, બરાબર છે. એક ધન પ્રેરક અસર છે અને બીજું કયું છે? ઋણ પ્રેરક અસર છે, બરાબર છે. ચાલો, તો પહેલાથી આપણે લઈએ ધન પ્રેરક અસર. ઓકે, પ્લસ આઈ અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ, પ્લસ આઈ અસર તરીકે ઓળખીએ છીએ. હવે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આકર્ષવાનું છે, સહસંયોજક બંધમાં જ આકર્ષવાનું, 100%ની આંશિક. તો પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા, જોજો બરાબર, ઓછી હોય. ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા ઓછી હોય, બરાબર છે. તો તે ધન પ્રેરક અસર દર્શાવે. કેમ કે હાઇડ્રોજન કરતા ઓછી એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે. કઈ રીતે આપણે જોઈએ, એમને ચેક કરીએ, બરાબર છે. એટલે વિસ્થાપક સમૂહ કે જે સમૂહ જોડાયેલો છે એને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, ખેંચવાની વૃત્તિ પોતાની તરફ. અહીંયા હમણાં કેમ ક્લોરીન ખેંચી ગયો હતો, સોરી, હા, કાર્બન પાસેથી ક્લોરીન લઈ ગયો હતો ઇલેક્ટ્રોન, બરાબર છે. આ ક્લોરીન આકર્ષી ગયો હતો, બરાબર છે. આને મેળવ્યો હતો ને આને શું કર્યો હતો? ગુમાવ્યો. તો આ ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત છે, એની કોઈની સાથે સરખામણી કરવાની, પણ કોની સાથે? હાઇડ્રોજન સાથે. તો હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન આકર્ષવા એટલે કે વિસ્થાપિત સમૂહનો, વિસ્થાપિત સમૂહ આ જે સમૂહ છે તેની, બરાબર છે, કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા કેવી છે? ઓછી હોય. તો તે ધન પ્રેરક અસર દર્શાવે છે. એવા કોણ કોણ છે કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા ઓછી છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે ધક્કો મારશે, આ ધન પ્રેરક અસર દર્શાવી ને આને કઈ અસર દર્શાવી? ધન પ્રેરક. એટલે કે આને પ્લસ આઈ અસર દર્શાવી કહેવાય. આને કઈ અસર દર્શાવી કહેવાય? માઇનસ આઈ. બહુ સિમ્પલ વસ્તુ છે. આને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવ્યો છે, આને ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યો છે, બરાબર. આખું યુગ્મ જે છે આના તરફ રહ્યો છે, 100% નથી ગુમાવ્યો, ધ્યાન રાખજો, 100% નહીં, આંશિક. કેવો? આંશિક જે છે. એટલે આ તમે ખાસ અને ખાસ ધ્યાન રાખજો. આ ધન પ્રેરક અસર દર્શાવે, આ ઋણ પ્રેરક અસર દર્શાવે, બરાબર. એટલે આ રીતે થશે. એટલે એક્ઝેક્ટ ખાસ આપણે કોન્સેપ્ટ સમજવાનો છે. એના માટે દોસ્તો આપણે પ્રેક્ટિસ પણ એકદમ મસ્ત પ્રેક્ટિસ કરશું હમણાં. ચાલો, કયા પરમાણુ કે પરમાણુ સમૂહ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે? દાન કરશે એટલે ધન પ્રેરક અસર દર્શાવશે ટૂંકમાં. તો સૌથી વધારે દાન કરવાની તાકાત O માઇનસની છે. એના કરતા ઓછી COO માઇનસની. પછી CCH3 ટ્વાઇસ. આને આમ લખાય, જો દાન કરવાની તાકાતની વાત કરું તો CH3 અને CH3.
તૃતીયક સમૂહ છે, કયો છે તૃતીયક, એ દાન વધારે કરશે. એના કરતા ઓછી CH3 ટ્વાઇસ એટલે તમને ખબર C, અહીંયા H અને 2 જગ્યાએ CH3 છે. આ દાન કરશે, પણ સૌથી વધારે આ કરશે. મેન તો આપણે આનો રેર કેસમાં ઉપયોગ થશે, આનો વધારે થશે. 3 જગ્યાએ CH3 હોય ને, તૃતીયક કાર્બન છે ને, આ જલ્દી દાન કરશે, આ ઓછું દાન કરશે. હવે હજુ CH2CH3 એટલે અહીંયા H લઈ લઈએ એટલે CH2 થઈ ગયો, એટલે C H H અને અહીંયા CH3, બરાબર ને? એટલે આ દાન કરશે. હવે એના પછી અહીંયા CH3 કરી દઉં તો શું થઈ જાય? આખું CH3 થઈ જાય. C સાથે 3 H, C H H અને H, બરાબર છે? તો સૌથી દાન કરવાની વૃત્તિ આ CH3 ટ્વાઇસ એટલે આ, બરાબર? CH3 ટ્વાઇસ એટલે આ થઈ ગયું, બરાબર છે? એના કરતા ઓછી આમની, એના કરતા ઓછી CH3 ની, બરાબર? એના કરતા ઓછી દાન કરવાની ક્ષમતા ડ્યુટેરિયમ ને, સૌથી ઓછી કોની? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન કરતા આ મેળવવાની તાકાત ઓછી છે આ બધાની, ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત ઓછી, એટલે દાન કરવાની વધારે થાય, બરાબર ને? તો આની હાઇડ્રોજન કરતા મેળવવાની તાકાત આ બધાની ઓછી, તો દાન કરશે. મેળવશે નહીં તો શું કરશે? દાન. તો દાન કરવાની તાકાત કોની વધારે? દાન કરે છે એટલે ધન વીજભાર આવે, ધન વીજભાર આવે એટલે એને શું કીધું છે? ધન પ્રેરક અસર, બરાબર છે? તો દાન હાઇડ્રોજન કરે, ડ્યુટેરિયમ કરશે દાન. એના કરતા વધારે દાન CH3, એના કરતા વધારે દાન CH2CH3, એના કરતા વધારે દાન દ્વિતીયક, એના કરતા તૃતીયક અને પછી COO- અને O-, બરાબર છે? બહુ સિમ્પલ ક્રમ છે, આ તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ ઋણ પ્રેરક અસર. ઋણ પ્રેરક અસર આના કરતા ઉલટું. હમણાં ક્લોરીન જોયું તો એની અસર કઈ હતી? ઋણ પ્રેરક અસર. એની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત વધારે છે, પણ કોની સાથે સરખામણી કરવી આપણે? હાઇડ્રોજન સાથે. તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા વધુ હોય. હાઇડ્રોજન કરતા વધુ હોય તો તેને શું કહીશું આપણે? ઋણ પ્રેરક અસર. માઇનસ આ ઇફેક્ટ કહીશું, જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા વધારે છે. તો ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચી લેશે પોતાની તરફ, બરાબર છે? એવા અંગ કયા કયા છે? બહુ મોટું લિસ્ટ છે, યાદ રહે તો રાખવાનું છે, બરાબર છે? આખું એટલું બધું કમ્પલસરી નથી, આ તો કંઈ બાકી ન રહી જાય એટલા માટે છે, કારણ કે આનો ઉપયોગ થાય છે આ ક્રમનો, પણ બહુ રેર કેસમાં યુઝ થાય છે, એટલે અત્યારથી યાદ રાખી લેવો જરૂરી નથી. મેં કીધું ને ઉપયોગ થાય છે, પણ રેર કેસમાં ક્યારેક જ એક્ઝામમાં એવી રીતે પ્રશ્ન એવી બહુ ઓછી જરૂર પડે છે, ક્યારેક 0.1% કે આના ક્રમની જરૂર પડતી હોય. આ બાકી તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની, અને આના કરતાં એક સહેલી રીતે આપી દઉં છું, એટલે આપણે કંઈ વસ્તુ બાકી ન રહે એટલે ક્રમ આપી દીધો છે, બરાબર? સૌથી આકર્ષવાની તાકાત વધારેમાં વધારે કોણ આકર્ષે? NR3. NR3 એટલે N છે, એની સાથે R અને R, 3 R છે, અને એના ઉપર ધન વીજભાર છે. આની આકર્ષવાની તાકાત વધારે. SR2 NO, સૌથી વધુ NO2. આ એક યાદ રાખજો ખાસ, NO2. SO3H CN, CHO COOH, ફ્લોરો ક્લોરો બ્રોમો અને આયોડો, OR OH NH2 અને CH ટ્રિપલ બોન્ડ. જો આ ટ્રિપલ બોન્ડ અને ડબલ બોન્ડ આ યાદ રાખજો. ઋણ પ્રેરક અસર જે છે એ ડબલ બોન્ડની વધારે છે. અહીંથી વધારે આવશે, અહીંયા છેલ્લો હાઇડ્રોજન આવશે. હાઇડ્રોજનની સરખામણી કરી છે ને, હાઇડ્રોજન કરતા આ બધાની મેળવવાની તાકાત વધારે છે, બરાબર ને? એટલે આ આવશે. મેં અહીંયા પહેલી એ તાકાત હતી ગુમાવવાની હતી, મેળવવાની ઓછી છે એટલે ગુમાવવાની વધતી જાય ને, બરાબર ને? ચાલો, આ જે છે એટલે ડબલ બોન્ડ, એના કરતાં વધારે મેળવવાની તાકાત કઈ હોય? ટ્રિપલ બોન્ડની. આ એક યાદ રાખજો જરા, NH2OH. બાકી આ ક્રમની એટલી બધી જરૂર પડવાની નથી, પણ આ તો તમારે કોઈ વસ્તુ બાકી ન રહી જાય એટલે. હવે પરફેક્ટલી શીખવાનું કઈ રીતે છે એ આપણે જોઈએ. ખરેખર તમારે નક્કી કઈ રીતે કરવાનું છે કે આ કઈ અસર દર્શાવે છે, ધન પ્રેરક અસર કે ઋણ પ્રેરક અસર. અત્યારે તો ખાલી આપણે પ્રેરક અસરનો થોડોક ભાગ જોઈએ છે, હજી પછી કાર્બોકેટાઇન કાર્બેનાઇન ચાલી જાય પછી એની એપ્લિકેશન પણ જોવાની આવશે. તો આ જે છે NO2 જે છે, આ બંધ આપેલો છે, તમને ખબર છે અહીંયા CH2 છે, સિગ્મા બંધ છે. તો નાઇટ્રોજન છે ને કાર્બન છે, આને હું વિગતવાર લખું તો કઈ રીતે લખીશ? C, બરાબર છે? અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, કાર્બન આવી રીતે આપેલું છે C, બરાબર છે? આ બધે CH2 લખી દઉં કેમ કે ડબલ બોન્ડ નથી કર્યો આ લોકો, એટલે અહીંયા CH2 આવે. હવે અહીંયા N આવે, N સાથે ડબલ બોન્ડ O આવે અને સિંગલ બોન્ડ O આવે, બરાબર છે? કાયદેસર લખ્યા તો અહીંયા માઇનસ આવે, અહીંયા શું આવે? પ્લસ. આવું બંધારણ આનું કાયદેસર NO2 નું બંધારણ લખવું હોય તો વિગતવાર આમ લખાય. હવે અહીંયા એક હાઇડ્રોજન આવે. હવે કઈ ધન પ્રેરક અને ઋણ પ્રેરક અસર? બહુ સીધી વાત છે, કદાચ પેલા સમૂહ યાદ નથી ને તો એક જ શાંતિથી જોઈ લેવાનું. કાર્બનની વિદ્યુત ઋણતા વધારે કે નાઇટ્રોજનની? નાઇટ્રોજનની.
નાઇટ્રોજનની વધારે તો આ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ રહે? નાઇટ્રોજન તરફ રહે. નાઇટ્રોજન તરફ રહે એટલા માટે આપણે આ ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ રહે છે. આમ એરો બતાવી દઈએ એટલે આ ડેલ્ટા નેગેટિવ બની જાય, આ ડેલ્ટા પોઝિટિવ બને છે. બહુ સીધી વાત. એની અસર બાજુના કાર્બન પર થાય. આ ડબલ ડેલ્ટા પોઝિટિવ બને એટલે થોડોકનો થોડોક ધન વીજભારિત, અને એની અસર એના બાજુના કાર્બન પર થાય એટલે થોડોક ધન વીજભારિત. બસ આટલું જ. એટલે આને તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો આ રીતે સીધું જ રિપ્રેઝન્ટ કરી દેવાનું કે આ જે છે આ તરફ છે. આ સિગ્મા બંધમાં જ લાગે, પાઈ બંધમાં ન લાગે. આ પ્રેરક અસર પાઈ બંધમાં ન લાગે, સિગ્મા બંધમાં જ લાગે. જેમ અંતર વધે ને તેમ આ જે છે અસર ઘટે છે. અંતર વધે તેમ અસર ઘટે. લખવું હોય તો લખી નાખજો. જેમ અંતર વધે છે તેમ પ્રેરક અસર ઘટતી જાય. ધન હોય તો ધન ને ઋણ હોય તો ઋણ. આ આકર્ષવાની તાકાત છે ને, આની તો આકર્ષવાની ઘટતી જાય. દાન કરવાની હોય તો એ ઘટતી જાય. ઓકે, હવે આપણે સમૂહ જોયા હતા. ઇલેક્ટ્રોન દાન કરવાનો સમૂહ જોયો તો યાદ છે તમને? ઇલેક્ટ્રોન દાન સૌથી વધારે દાન કોણ કરતું હતું ખબર છે ને? O માઇનસ. એના કરતા ઓછું દાન કોણ કરતું હતું? C ડબલ બોન્ડ O અને O માઇનસ. ખબર છે આવું? તો અહીંયા C ડબલ O માઇનસ A છે. તો આ દાન કરશે. દાન કરશે તો આમ લખાય. બરાબર છે? આ આકર્ષતું હતું તો આ બાજુ, અને આ દાન થતું. બરાબર છે? આ રીતે. હવે આ દાન કરે છે તો અહીંયા અસર થાય દાન કરવાની. પણ એ જ રીતે પણ જો C ડબલ O H લખી દીધું તો એ ખબર હોવી જોઈએ આ આકર્ષક સમૂહ છે. એટલે ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ દાન કરે છે તેઓ. આ કઈ અસર દર્શાવે છે? ધન પ્રેરક અસર દર્શાવે છે. C ડબલ O માઇનસ છે તો. પણ જો C ડબલ O H કરી દીધો તો એ ઋણ પ્રેરક અસર દર્શાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે. આ પોતાની તરફ આકર્ષે. આવો ખાલી કોન્સેપ્ટ અલગ પાડવાનો છે કે ભાઈ આ સમૂહ તમને આપી દીધો હોય તો ખબર હોવી જોઈએ ભાઈ આ ધન પ્રેરક અસર દર્શાવે છે, આ ઋણ પ્રેરક અસર દર્શાવે. એટલી ખબર હોવી જોઈએ. એટલે આખી થિયરી, આખા સૂત્ર ને એ બધું તમારે જરૂર નથી. જરૂર છે એટલું કરો, બહુ મસ્ત અને મજા આવશે તમને તૈયારી કરવાની. ખ્યાલ આવ્યો ને? અને આખું ડિટેલમાં આવી જશે. આપણે JEE નીટ અને એડવાન્સ સુધી જવાનું છે દોસ્તો. ખ્યાલ આવ્યો ને તમને? અચ્છા, તો આ રીતે આવશે. એટલે આ જો આવી જ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરો તો જ તમને આવડશે. તમે જનરલી જો તો એક બે ઉદાહરણ લઈને આ પ્રેરક અસર થઈ જતી હોય છે. બરાબર છે? પણ આપણે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની. એટલે ઓરિજિનલ ક્યાં યુઝ થાય છે એ ખબર પડે તમને. CH3 CH2 CH2 થઈ ગયું. હવે આ સલ્ફર છે એની વિદ્યુત ઋણતા વધારે છે, તમને ખબર છે. એટલે આ બધા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. આની પાસેથી મેળવશે, આની પાસેથી મેળવશે, આની પાસેથી મેળવે એટલે આની પાસેથી મેળવે. આમ 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 આવશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. અને તમને બીજી ખબર છે CH3 સમૂહ છે ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ધરાવે. દાતા અસર છે. 2 CH3 હોય તો વધારે દાન કરે, 3 હોય તો એના કરતા વધારે દાન કરે. હમણાં એ જોયું હતું ને આપણે અને પહેલાની સ્લાઇડમાં. બરાબર છે? ચાલો, તો આમાં શું આવશે? CH3 C. અને ડિટેલમાં લખો થોડુંક મોટું. C ડબલ બોન્ડ O. તો આમાં નવું કઈ યાદ નથી રાખવાનું દોસ્તો. એક ચેક કરો, વિદ્યુત ઋણતા કોની વધારે, કાર્બનની કે ઓક્સિજનની? ઓક્સિજનની. ઓક્સિજનની તો ઇલેક્ટ્રોન યુગ્મ એ તરફ રહેશે. તમને ખબર હોવી જોઈએ આ સિગ્મા બંધ છે, આ પાઈ બંધ છે. આ સિગ્મા ના પાઈ બંધમાં અસર થાય જ નહીં, સિગ્મા બંધમાં થાય. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને ઓક્સિજન વચ્ચે છે તે કોના તરફ રહેલું છે? સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ. તો આ તરફ રહેલું હોય તો એની અસર અહીંયા પણ થાય. આ એકમાં જ બતાવવાની, બેમાં બતાવવાની નહીં. પાઈ બંધમાં ન થાય આ અસર. ખાલી કયા બંધમાં થાય? સિગ્મા બંધમાં. એટલે અલગ અલગ બધા ઉદાહરણ, બધી વસ્તુ એક એક આવી જાય એવા ઉદાહરણ લીધા છે. ખ્યાલ આવ્યો ને તમને? ચાલો, એના પછી અહીંયા જુઓ તમે. CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તમને ખબર છે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આ દાન કરે. આ દાતા છે, દાન કરે. આ દાતા છે, દાન કરે. આ પણ દાતા છે, દાન કરે. હવે આ બેમાં ઓક્સિજન ખબર, કદાચ ચાલો તમે ભૂલી ગયા, સમૂહ પણ ભૂલી ગયા, તોય થઈ જાય કામ તમારું. કેમ? કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની. તો આ બંધ કોના તરફ આકર્ષાયેલો રહે? ઓક્સિજન તરફ. આ ડેલ્ટા નેગેટિવ બને, આ ડેલ્ટા પોઝિટિવ બને. સીધી જ વાત. બરાબર ને? એટલે આ રીતે જે છે પાઈ બંધ પર અસર ન થાય. એક સિગ્મા હોય ને એક પાઈ બંધ હોય. ખ્યાલ આવે ને? એટલે આ ઇલેક્ટ્રોનની જોડી આના તરફ થાય. એટલે ક્યાં ધક્કો લાગે છે આવું શીખો. ખાલી ઘણા છે ને બંધારણ જે છે આખી શ્રેણી છે એ જરૂરી છે પણ એટલી બધી નથી. એનો 1% જ ઉપયોગ છે. યાદ રાખી રાખીને ભૂકા કાઢ નાખે. પણ આ મેન વસ્તુ આવડતી ના હોય. ખ્યાલ આવે ને? મેન વસ્તુ આ શીખવાની છે અને આમાં મજા આવે એવું છે. કદાચ આ વિદ્યુત ઋણતાના આધારે જ લઈ લેવાનું છે. હવે જો એક થોડાક અલગ યુનિક હોય ઉદાહરણ એવો એ મેં લીધા છે તમને. હવે અહીંયા ચેક કરો તમે. કાર્બન અને નાઇટ્રોજન એક જ સિગ્મા બંધ છે, બાકીના બે પાઈ છે. વિદ્યુત ઋણતા કોની વધારે? નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન યુગ્મ રહે. આમ
અહીંયા થોડુંક મોટું લખું, C ટ્રિપલ બોન્ડ N. ખ્યાલ આવ્યો ને? અહીંથી જોડાયેલું છે બધું. તો વિદ્યુત ઋણતા કોની વધારે છે? નાઇટ્રોજનની. તો એ આ પ્રેરક અસર આ તરફ રહેશે, આમ ખબર પડે ને? ચાલો, એટલા માટે આ ઇલેક્ટ્રોનની જોડી આ તરફ રહેશે અને CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, ખબર છે? તો તમે કહેશો સર અહીંયા ઓક્સિજન તો છે, પણ ચેક કરો આ આયન સ્વરૂપે છે. Na+ હોય અને O- હોય, આ આયન સ્વરૂપે છે. આયન સ્વરૂપે છે એટલે ખરેખર આ છૂટા છૂટા આયનો જ હોય છે. અને જલીય દ્રાવણમાં તમે નાખો ને ત્યારે Na+ અલગ થઈ જાય અને O- અલગ થઈ જાય. એટલે ખરેખર O- સ્વરૂપે છે દોસ્તો. O- સ્વરૂપે હોય અને O- તો તમને ખબર ઇલેક્ટ્રોન દાતા અસર છે, ઇલેક્ટ્રોન આકર્ષક ને. હા, આની જગ્યાએ OH હોત ને તો એ ખેંચી લાવત ઇલેક્ટ્રોનને પોતાની તરફ. આમ હોત ને આમ CH2 તો આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લાવે. પણ અહીંયા આયન છે Na+ અને O- એટલે એ દાન કરશે. O- સૌથી વધારે દાન કરવાની તાકાત ધરાવતો, ખબર છે ને? એવું તો સ્લાઇડ એક વખત પાછળ કરીને જોઈ લો તમે, બરાબર? એટલે આ જે છે દાન કરશે, આ દાન કરશે, આ દાન કરશે, આ દાન કરશે, આ કરશે. એટલે આ સમૂહ જે છે એ ઋણ પ્રેરક અસર દર્શાવે, માઇનસ આય અસર દર્શાવે છે. આ કઈ અસર દર્શાવે છે? ધન. પણ એ ઓક્સિજન માઇનસ હોય તો જો OH સ્વરૂપે હોય આવી રીતે હોય ઓક્સિજન, બરાબર? તો ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે છે? જોજો બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે એટલે માઇનસ આય અસર દર્શાવે. OH સમૂહ હોય તો માઇનસ આય અસર દર્શાવે છે. આ તમે યાદ રાખજો. એના પછી દોસ્તો કોપી ટુ કોપી એવું જ ઉદાહરણ છે. Na+ છે અને O- છે એટલે તમને ખબર આ દાન કરશે. પણ આ માઇનસ નથી દોસ્ત, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. આ શું કરે? સ્વીકારે, બરાબર? હા, આ સ્વીકારશે. પછી હા એમ જોઈએ તો પછી આ આખો સમૂહ જે છે, આખો સમૂહની વાત કરીએ તો આખો સમૂહ C ડબલ બોન્ડ O અને O- થઈ ગયો. આ તો આપણે જોયો તો, આ તો C ડબલ O- થઈ ગયો, એ તો દાન કરતો હતો. તો આખાની વાત કરીએ દોસ્તો તો આખો આ દાન કરશે. તો એની દાનની અસર આ પાયબંધ છે, પાયબંધ પર કોઈ નહીં થાય. અહીંયા થાય દાન, એની અસર અહીંયા થાય, અહીંયા થાય, આ બાજુથી આમ થાય, અહીંયા દાન થાય. અને આમાં તમને ખબર છે આ ખરેખર આમ બંધ આમ દર્શાવવાનું, અથવા એમ ન કરવું હોય, આને નાઇટ્રોજન પર એક 2 ઓક્સિજન બતાવવાના હોય ને તો એક ડબલ બોન્ડ થી બતાવવાનું, એક સિંગલ બોન્ડ. તો અથવા તો અહીંયા માઇનસ બતાવી દેવાનું, જો આવી રીતે બતાવી દેવાનું, N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, આમ આ માઇનસ અને આ પ્લસ. અને માઇનસ પ્લસ ન બતાવવું હોય તો આ સવર્ગ સહસંયોજક બંધ બતાવી દેવા. ખ્યાલ આવ્યો ને? આવી રીતે. તો આ તમને ખબર છે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ પાયબંધનું ન આકર્ષાય, સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાય. એટલે આ જે છે NO2 સમૂહ, આમે તમને ખબર છે આ કાર્બન નાઇટ્રોજન, વિદ્યુત ઋણતા કોની વધારે? બરાબર છે, વિદ્યુત ઋણતા કોની? નાઇટ્રોજનની વધારે. બહુ સિમ્પલ વસ્તુ છે, ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાય એટલે NO2 સમૂહ છે એ માઇનસ આય અસર દર્શાવે. અને એ તો આગળ હતો, ખબર છે? સૌથી સ્ટ્રોંગ માઇનસ આય અસર દર્શાવતો હતો, તમને ખબર છે? એટલે માઇનસ આય અસર દર્શાવે છે. એટલે માઇનસ આય અસર આ તમે જોઈ શકો છો. એટલે ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ આવે, ઘણાને એવું લાગે કે આ આકર્ષતું હશે, O- છે. યાદ કરો C ડબલ O- છે, એ તો દાતા સમૂહ છે. તો આ દાન કરે, અને દાન ક્યાં થાય? સિગ્મા બંધમાં જ થાય. આ અસર સિગ્મા બંધમાં જ જોવા મળે દોસ્તો, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? એટલે આ રીતે મસ્ત રીતે આપણે જોવાનું છે. ચાલો, આમાં તમે વિચારજો, 5 મિનિટ વિડીયો સ્ટોપ કરી દો ને આમાં ડ્રો કરો, ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. હમણાં હું કહું છું, જોયું તમે? ચાલો, હવે આમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તમને ખબર છે, એટલે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવશે. આ CH3 દાતા છે, દાન કરશે. I સમૂહ દાતા છે એટલે દાન કરશે, આ દાન કરશે, આ દાન આ બાજુ આવશે, આ બાજુ આવશે, બરાબર છે? આ માઇનસ આઈ ઇફેક્ટ દર્શાવે છે. આ કઈ અસર દર્શાવે? પ્લસ આઈ ઇફેક્ટ. આ પણ કઈ અસર દર્શાવે? પ્લસ આઈ ઇફેક્ટ. બસ થઈ ગયું. આ NO2 સમૂહ આવી ગયો, બહુ સિમ્પલ. NO2 કઈ અસર દર્શાવે? માઇનસ આઈ, એટલે આમ આવી ગયું. બસ સીધી વસ્તુ, બરાબર છે? અહીંયાથી આ ઓક્સિજન, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ રહે છે, બરાબર છે? આ ડેલ્ટા કેવો બને? નેગેટિવ. આ ડેલ્ટા પોઝિટિવ. આ દાતા અસર છે, દાન કરશે. આ પણ કઈ શું કરશે? દાન કરશે, એટલે આમ આવશે. બસ આ ક્યાં ધન પ્રેરક અસર ને ક્યાં ઋણ પ્રેરક અસર લાગે, બસ આ ખબર હોવી જોઈએ. આ CH3 સમૂહ છે એ દાતા સમૂહ છે, ખબર પડી? એટલે આટલી વસ્તુ જોઈ. એટલે ધન પ્રેરક અસર ને ઋણ પ્રેરક અસર દોસ્તો અહીંયા સુધી આપણે જોઈ, બરાબર છે? એટલે હવે પછી આપણે ઉપયોગ કરવાનો થશે, એટલામાં હજી ધન પ્રેરક અસર ને ઋણ પ્રેરક અસર પતી નથી જતી, પણ હજી આપણે બેઝિક કોન્સેપ્ટ ભણ્યા. આના પછી આપણે સંસ્પદન અસર ભણી લઈએ, હાઇપર કોન્જ્યુગેશન ભણી લઈએ, આના પછીના ટોપિક. હવે એ બધામાં કેમ ઉપયોગ કરવી તો એ પછી આવશે. એસિડિકતા, બેઝિકતા. એટલે તમને ઘણી વખત એમ થાય આટલામાં પતી ગઈ પ્રેરક અસર, નહીં, આપણે કોન્સેપ્ટ સમજાય. અત્યારે ખાલી આટલી જરૂર છે, બધું એક સાથે સમજાઈ દઈએ ને તો હજી આગળના ટોપિક ચાલવાના બાકી છે, એની જરૂર પડવાની છે.
ખ્યાલ આવ્યો? એટલે બધું ચાલી જાય પછી આપણે આનો ફરી વખત યુઝ કરશું ને પ્રેક્ટિસ કરશું. એટલા માટે અત્યાર માટે આટલી ઇનફ છે પ્રેરક અસર. ખ્યાલ આવ્યો? પછી સંસ્પદન અસર, ધન સંસ્પદન, ઋણ સંસ્પદન આ બધી ચાલી જાય. એસિડિકતા બેઝિકતા ત્યારે ખાસ જરૂર પડવાની છે. એમ તો ઘણી બધી જગ્યાએ પણ જરૂર પડશે, પણ આ કોન્સેપ્ટ યાદ રાખેલો છે તો કોઈ ટેન્શન નથી તમને. તો પરફેક્ટ ત્યારે આવડી જ જશે 100%. ખ્યાલ આવ્યો? એટલે આપણે આટલું રાખીએ. ઓકે, ચાલો, થેન્ક યુ.